ઓવન નથી તો શું થયું? આજે આપણે ઢોકળિયામાં નાનખટાઈ બનાવીને તૈયાર કરીશું અને નાનખટાઈ એવી બનશે કે તમે જોઈને ચોંકી જશો. જોતાં કોઈ પણને ખબર જ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી નાનખટાઈ છે. માત્ર 15 જ મિનિટમાં એકદમ બેકરી જેવા જ કલર અને સ્વાદ સાથે 100% ક્રિસ્પી નાનખટાઈ બનીને તૈયાર થશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, જેથી કરી અને પહેલી જ વારમાં તમારી નાનખટાઈ પરફેક્ટ બનીને તૈયાર થાય. સૌથી પહેલાં નાનખટાઈ બનાવવા માટે અહીં આપણે 1 કપ મેંદાનો લોટ લેશું, અડધો કપ ખાંડ લેશું. અહીં મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 ચમચી આપણે ચણાનો લોટ લેશું, અથવા તમે બેસન પણ લઈ શકો. 1 ચમચી સૂજી લેશું અને અડધો કપ ઘી લેશું. સૌથી પહેલાં એક મિક્સર જારમાં માપીને રાખેલી ખાંડ ઉમેરી દેશું. થોડા તેમાં એલચી દાણા ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને તેનો આ રીતે એકદમ ફાઇન ઝીણો પાવડર તૈયાર કરી લેશું. હવે ત્રણેય લોટને આપણે ચાળી લેશું. મેંદાનો લોટ, ચણાનો લોટ અને સૂજી ત્રણેય વસ્તુને આ રીતે ચાળી લેવાની. નાનખટાઈ બનાવતા પહેલાં આ રીતે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે. લોટ ચાળી લેવાથી તે એકદમ સરસ ફૂલીને હળવો થઈ જાય છે. હવે લોટને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખશું અને એક બાઉલમાં માપીને રાખેલું ઘી ઉમેરશું. ઘી તમે જોઈ શકશો અહીં ગરમ પણ નથી અને એકદમ ફ્રીજમાં રાખેલું જામેલું પણ નથી. હવે દળીને રાખેલી ખાંડ ઉમેરી દેશું. ખાંડ અને ઘી બંને વસ્તુને મિક્સ કરી દેશું. નાનખટાઈ બનાવતી સમયે હંમેશા આ જ રીતના ઘીનો ઉપયોગ કરવાનો. ખાંડ અને ઘીને હાથેથી મિક્સ કરશું. ઘી છે તે ફૂલી અને એકદમ સરસ હળવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે. 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. સતત હાથથી આ રીતે એક જ દિશામાં તેને ફેટતું રહેવાનું છે. નાનખટાઈ બનાવતી સમયે આ સ્ટેપ ખાસ જરૂરી છે. ખાંડ અને ઘી બંને એકદમ સરસ ક્રીમ જેવા ન થઈ જાય ત્યાં સુધી સતત આપણે તેને ફેટવાના છે. આગળ હું તમને ચેક કરીને પણ બતાવીશ કે કઈ રીતે આપને ખબર પડે કે પરફેક્ટ આપણા ખાંડ ઘી ફેટાઈ ગયા છે. સતત 4 થી 5 મિનિટ સુધી મેં તેને ફેટી લીધું છે. હવે તમે જોઈ શકશો ઘી બિલકુલ ઘી જેવું લાગતું નથી. તે એકદમ સરસ ક્રીમ જેવું થઈ ગયું છે. એક વાટકામાં પાણી લેવાનું. હવે એક વાટકામાં પાણી લઈ અને આ ખાંડ ઘીનું મિશ્રણ આ રીતે પાણીમાં થોડું ઉમેરવાનું. પાણીમાં તળે એટલે પરફેક્ટ ફેટાઈ ગયું છે. ત્યાર પછી આપણે બેકિંગ પાવડર લઈ લેશું. અડધી ચમચી અહીં આપણે બેકિંગ પાવડર ઉમેરવાનું છે અને તેને પણ હાથેથી મિક્સ કરી દેશું. બેકિંગ પાવડર કોઈ પણ કરિયાણાની દુકાન અથવા બેકરીમાંથી તમને ખૂબ જ સરળતાથી મળી જશે. હવે ચાળીને રાખેલો લોટ છે તે બધો એકી સાથે ઉમેરી દેવાનો અને બધી વસ્તુને હાથેથી ફરી પાછી મિક્સ કરી લેશું. આપણે એકદમ માર્કેટ જેવી નાનખટાઈ બનાવીએ છીએ એના માટે મેં મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે. તમે ઈચ્છો તો ઘઉંનો લોટ પણ લઈ શકો, પરંતુ પરફેક્ટ રિઝલ્ટ આપણે મેંદાના લોટથી જ મળે છે. આ સમયે તમને એવું લાગે કે લોટ આપણો ભેગો થતો નથી તો તમે તેમાં થોડું ઘી ઉમેરી શકો. અહીં આપણે બધી વસ્તુ માપીને લીધેલી છે તો આપણો લોટ ખૂબ જ સરળતાથી ભેગો થઈ જાય છે. તમે જોઈ શકશો આ રીતે તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. આપણો બધો લોટ આ રીતે રોટલીના લોટની જેમ ખૂબ જ સરળતાથી ભેગો થઈ ગયો છે. હવે આપણે એક ઢોકળિયું લઈ લેશું અને તેમાં તળિયે મીઠું ઉમેરી દેશું. આ મીઠું મેં વારંવાર યુઝ કરેલું હોવાથી કાળું પડી ગયું છે. આમાં કેક પણ બનાવેલું હતું, ખારી સિંગ પણ શેકેલી હતી. તો આપણે દર વખતે નવો મીઠો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. એકનું એક મીઠું આપણે વારંવાર યુઝ કરી શકીએ છીએ. ઢોકળિયાને ગેસ ઉપર પ્રીહીટ થવા માટે રાખી દેશું. હવે ઢોકળિયાની આ કાણાવાળી પ્લેટ હોય તે લઈ લેવાની. તેની ઉપર બટર પેપર લગાવી દેશું અને 1 ટીપા જેટલું તેલ ઉમેરી અને તેને તેલથી ગ્રીસ કરી લેશું. હવે પ્લેટને સાઈડમાં રાખશું અને નાનખટાઈનો આ લોટ તૈયાર કરેલો છે તેમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ આ રીતે હાથમાં લેવાનું અને ત્યાર પછી આ રીતની કોઈ પણ એક ગોળ ચમચી લઈ લેવાની. ચમચી ઉપર લોટને રાખી હળવા હાથે દબાવી અને આપણે તેને શેપ આપી દેવાનો. સાઈડમાં કિનારીએથી વધારાનો લોટ હોય તેને અલગ કરી દેવાનો અને હાથેથી થોડું દબાવી દેવાનું. આ રીતે ચમચીની મદદથી નાનખટાઈ તૈયાર કરવાથી બધી નાનખટાઈ આપણી એક જ સાઇઝની બની અને તૈયાર થશે. તો હવે તેને આપણે
તૈયાર કરીને રાખેલી પ્લેટમાં રાખી દેશું. બટર પેપર ઉપર નાનખટાઈ રાખવાથી તે બિલકુલ ચોટશે નહીં. ઉપરથી થોડી બદામ પિસ્તાની કતરણ ઉમેરશું, જેથી કરી અને તેનો દેખાવ ખૂબ જ સરસ આવે. હજુ પણ એક તમને ફરી પાછી નાનખટાઈ બનાવીને બતાવું છું. સેમ એ જ રીતે ચમચીમાં થોડું મિશ્રણ લઈ અને આ રીતે આપણે ચમચીમાં તેને શેપ આપી દેવાનું. નાનખટાઈ બનાવતી સમયે ક્યારેય પણ દૂધ કે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જરૂર જણાય તો લોટમાં તમે ફરી પાછું ઘી ઉમેરી શકો છો. બીજી નાનખટાઈ પણ એ જ રીતે મેં તૈયાર કરી લીધી છે. થોડા અંતરે પ્લેટમાં આ રીતે આપણે તેને ગોઠવી દેશું. તેની ઉપર પણ થોડી બદામ પિસ્તાની કતરણ લગાવશું. હવે એક એક કરી અને બધી જ નાનખટાઈને આપણે એ જ રીતે તૈયાર કરી લેવાની. તમે જોઈ શકશો બધી નાનખટાઈ મેં આ રીતે તૈયાર કરી લીધી છે. આ બાજુ ઢોકળિયું પણ આપણું એકદમ સરસ પ્રીહીટ થઈ ગયું છે. તો નાનખટાઈની પ્લેટને હળવા હાથે તેમાં રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 12 થી 15 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર નાનખટાઈને થવા દેવાની. 15 મિનિટ પછી ઢોકળિયાનું ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી નાનખટાઈ એકદમ સરસ પરફેક્ટ બેક થઈ ગઈ છે. નાનખટાઈને થોડી ઠંડી કરી અને પછી આપણે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ સરસ બેકરી જેવી જ નાનખટાઈ. ઓવનમાં બેક કરેલી નાનખટાઈ અને કડાઈમાં કે ઢોકળિયામાં બનાવેલી નાનખટાઈમાં થોડો કલરમાં ડિફરન્ટ આવે છે. તમે જોઈ શકશો નીચેથી આ રીતે થોડો તેમાં બ્રાઉન કલર આવે છે. ઓવનમાં બેક કરીએ તો બંને બાજુ એક જ સરખા કલરની નાનખટાઈ તૈયાર થાય છે. એક નાનખટાઈ તોડીને જોઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી અને જાળીદાર નાનખટાઈ તૈયાર થઈ છે. આજની રેસિપી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.